દ્વારકાથી સમાચાર દ્વારકામાં પણ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે। દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। દ્વારકા સહિત આસપાસના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘ સવાર આવી પહોંચતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। ખંભાળિયા સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। ભારે વરસાદથી રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા। ખંભાળિયા પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે। ત્યારે હાલ તો મેઘરાજાના આગમનને લઈ અને સૌ કોઈ લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અસહ્ય ઉકળાટમાંથી લોકો રાહત અનુભવી રહ્યા છે। તો વીજળીના કડાકા ભડાકા સાથે દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે। ત્યારે રામનાથ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાના પણ બનાવો સામે આવ્યા છે। સંવાદદાતા કરણ જોશી ફોન લાઈન પર જોડાયા છે। કરણ, દ્વારકા અને ખંભાળિયામાં કેવો વરસાદ? જી જણાવવા માંગુ તો બપોરે સખત ઉકળાટ અને બફારા બાદ સાંજની જેવી સ્થિતિ બની ત્યારે મારવાડ પંથકમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો। ત્યારબાદ 7 થી 8 વાગ્યા આસપાસથી ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખંભાળિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકી રહ્યો છે। ત્યારે ખંભાળિયાની વાત કરવામાં તો ખંભાળિયાના રામનાથ સોસાયટી છે, નગર ગેટ છે, જોધપુર ગેટ છે, આશાપુરા ચોક છે, સોની બજાર છે જેવા વિસ્તારોમાં પાણી ભરાવા અને રજ્યા પડ્યા છે। સાથે સાથે જે રોડ રસ્તાઓ છે તેમાં નદી સમાન જોવા મળ્યા હતા। જી કરણ, અત્યારે વરસાદ ચાલુ છે કે વરસાદે વિરામ લીધો છે? જી ધીમી ધારે હાલ પણ વરસાદ ચાલુ છે અને સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં લાઇટ પણ ગુલ થઈ ગઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। જી કરણ, જાણકારી બદલ આભાર। તો આ દ્વારકાના ખંભાળિયાના દ્રશ્યો કે જ્યાં હજુ પણ ધીમી ધારે મેઘરાજાનું જે આગમન છે તે અવિરત જોવા મળી રહ્યું છે। તો દિવસભરના ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો, કાળા ડિબાંગ વાદળો છવાયા અને ત્યારબાદ વરસાદ પડ્યો। તો હાલ હજુ પણ મેઘરાજાની જે પધરામણી છે તે અવિરત જોવા મળી રહી છે। સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની પણ સમસ્યા સર્જાઈ છે। તો શહેરના મુખ્ય માર્ગો ઉપરથી વરસાદી પાણી વહેતા થયા છે। તો લોકોને હાલ બફારામાંથી રાહત મેળવાઈ રહી છે। આ સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં પણ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે।